હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. નાનપણથી આને હું ખાતી આવું છું અને દર વખત પહેલી વખત ખાધું હોય ને એટલું ટેસ્ટી મને આ લાગે છે. મને નથી ખબર કે મારી આ વાતથી તમે કેટલા સહેમત છો, પણ જે સ્વાદ આપણી ટ્રેડિશનલ વસ્તુમાં આવે છે અને એ ખાધા પછી જે શાંતિ મળે છે બીજી કોઈ ડિશમાં મળી નથી શકતી. જૂની રીત છે એટલે બનાવવું એકદમ સરળ છે, પણ આપણે એમાં થોડા ફેરફાર કરશું જેથી કરીને મોટાઓની સાથે બાળકો પણ એકદમ પેટ ભરીને ખાઈ લેશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા આપણે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલ લઈ લીધું અને મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલી ખાટી છાશ એડ કરી દઈએ. ખાટી છાશ હશે તો નાસ્તો થોડો વધારે ટેસ્ટી બનશે. બાકી નોર્મલ ઘરમાં જે પણ છાશ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. ગુજરાતી ઘર હોય એટલે બધાની ઘરે છાશ તો હોય જ છે, છતાં તમારી ઘરે જો છાશ નથી તો એની જગ્યાએ દહીંનો ઉપયોગ કરી શકો છો. અડધો કપ જેટલું દહીં અને અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે એટલે આપણું કામ થઈ જશે. અને દહીં પણ જો તમારી પાસે નથી તો પાણી લઈ અને લીંબુનો રસ પણ એડ કરી શકો છો, પણ એમાં જે છાશ અને દહીંમાં જે ટેક્સચર અને સ્વાદ આવશે એ સ્વાદ નહીં આવી શકે. તો આપણે આમાં અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને થોડા શાકભાજી એકદમ બારીક કટ કરીને આપણે એડ કરેલા છે. તો શાકભાજીમાં મેં ગાજર લીધું હતું 2 થી 3 ચમચી જેટલું, એક મોટી સાઇઝનું ટમેટું હતું અને સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી હતી. જો તમે ડુંગળી ન ખાતા હોય તો આરામથી સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ કેપ્સિકમ લઈ શકો છો, દૂધી લઈ શકો છો અને કોબીનો ઉપયોગ પણ કરી શકાય છે. પણ જે પણ શાકભાજી આપણે લેવાના છે એકદમ બારીક કટ કરીને આપણે લેવાના છે. હવે અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેની આપણે છાલ હટાવી મીડિયમ હોલવાળી ખમણીથી એને ખમણી લીધું અને 2 થી 3 પાણીથી સરસ એવું આપણે વોશ કરી બધું પાણી નિતારી અને એડ કરી દીધું છે. હવે સાથે જ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું હું અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું. હવે અડધી ચમચી જેટલી જ આપણે હળદર એડ કરી દઈએ. વધારાના બીજા કોઈ મસાલા એક્સ્ટ્રા નહીં એડ કરીએ. આપણા જે મસાલિયામાં છે એ જ મસાલાનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો અને છાશ ખાટી લીધી છે તો નાસ્તાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. ખાંડ ચોક્કસથી એડ કરજો. નાસ્તામાં ગળ્યો ટેસ્ટ નહીં આવે પણ નાસ્તાનો સ્વાદ એવો બેલેન્સ થશે કે ખાવાની તમને મજા આવી જશે. હવે અહીંયા બધા મસાલાને શાકભાજી સાથે એક વખત સરસ એવા મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકતા હશો આપણે બધું છે સરસ એવું મિક્સ કરી દીધું અને શાકભાજીનું પ્રમાણ ઘણું એવું પ્રમાણમાં આપણે રાખેલું છે. તો જેટલા શાકભાજી વધારે હશે એટલું જ ખાવામાં ટેસ્ટી બનશે. હવે અહીંયા આપણે એક તડકા પેનમાં અડધીથી 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું અને એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી. રાઈ સરસ એવી થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરીએ. નોર્મલ આપણા ઘરમાં જે પણ લસણવાળી ચટણી બને છે એનો જ ઉપયોગ મેં કરેલો છે. લસણવાળી ચટણીની જગ્યાએ શેઝવાન સોસ કે શેઝવાન ચટણીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે ગરમ ગરમ તડકાને આપણે બેટર બનાવ્યું મેં રેડી દઈએ અને ઉપરથી આપણે તરત કવર કરી અને થોડી વાર માટે વઘારને એમાં જ રહેવા દઈએ જેથી કરીને એકદમ સરસ એવી સુગંધ એમાં બેસી જાય. હવે વઘાર સરસ એવો થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા અડધો કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. ચોખાના પૌવા છે એ કોઈ પણ વેરાયટીના તમે લઈ શકો છો. તો હવે આ પૌવા છે એને આપણે 2 થી 3 પાણીથી સરસ એવા ઘસી અને સાફ કરી લેવા. જૂની જે રીત છે એમાં પૌવાનો ઉપયોગ નથી થતો, પણ આજે આપણે પૌવા પણ એડ કરવાના છે જેથી કરીને નાસ્તાનું ટેક્સચર અને સ્વાદ બંને એકદમ જોરદાર આવે. હવે પૌવાને વોશ કરી સાઈડમાં રાખી દીધા. ત્યાં સુધીમાં વઘાર છે એ પણ હલકો એવો ઠંડો થઈ ગયો તો આપણે એને બધી વસ્તુ સાથે એકદમ સરસ એવો મિક્સ કરી લઈએ. અને છાશ સાથે જે લસણવાળી ચટણીનો વઘાર છે એકદમ જોરદાર એવું કોમ્બિનેશન બને છે અને વરસાદ હોય કે પછી ઉનાળાની ગરમી ખાવાની ખૂબ મજા આવે ને એવી આ રેસીપી બને છે. હવે બધું સરસ એવું મિક્સ કરી લીધા પછી આપણે 2 ચમચી જેટલો બેસન અને અડધો કપ જેટલો રવો એડ કરી દઈએ. હવે આ બંને વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે. ઘણા લોકોને સમજાઈ ગયું હશે કે આપણે આજે શું બનાવીએ છીએ અને આ વસ્તુ છે ને એ મમ્મી લોકો પહેલાં બહુ બનાવતા હતા. અત્યારે તો કદાચ આ વસ્તુ છે બનાવવાની ઓછી થઈ ગઈ છે, પણ સ્વાદમાં મને તો આ ખૂબ જ ભાવે છે અને ખાસ કરીને આ રીતે જે હું બનાવું છું ને એ તો મારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવે છે. હવે અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. એમાં કોઈ પણ ગાંઠો ન રહી જાય એ રીતનું સરસ એવું મિક્સ કરી અને આપણે જે સાઈડમાં ચોખાના પૌવા પલળવા માટે રાખ્યા હતા એ પણ હવે સરસ એવા હલકા એવા પલળી ગયા છે.
તો એને પણ આપણે એડ કરી દઈએ અને પૌવાને પણ એકદમ સરસ એવા બધી વસ્તુ સાથે મિક્સ કરી દેવાના છે. પૌવાને મેશ કરીને એડ નથી કરવાના, બસ પલાળેલા પૌવા છે એને એમ જ આપણે એડ કરી દેવાના છે. તો તમે આનું ટેક્સચર જોઈ શકો છો, લોટ ઓછો છે અને બાકીની બધી વસ્તુ વધારે છે. તો આ જે આપણું બેટર બન્યું છે ને એનાથી નાસ્તો કેટલો ટેસ્ટી બનશે તમને અંદાજ આવી ગયો હશે. હવે અહીંયા આપણે એક તવો લઈ લીધો અને તવો છે એને હલકો એવો ઓઇલથી કે પછી બટરથી પણ આપણે ગ્રીસ કરી શકીએ છીએ. સરસ એવો તવો છે એને ગ્રીસ કરી, તવાને વધારે ગરમ નથી કરવાનો, તવો હલકો ગરમ થાય એટલે આપણે જે બેટર બનાવ્યું એને સરસ એવું મિક્સ કરી અને એક ચમચો ભરીને બેટર આપણે તવા ઉપર રાખી દેવાનું છે. આ બેટરમાં ઈનો, સોડા કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી, છતાં નાસ્તો એકદમ ટેસ્ટી અને ચટપટો ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે આ રીતે મિની પરાઠા જેવું મેં એને ફેલાવી દીધું અને મેં એને થોડું એવું થીક રાખ્યું છે. તમારે થોડું આને પાતળું રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. અને તમને હવે પ્રોપર સમજાઈ ગયું હશે કે આપણે આજે પુડલા બનાવીએ છીએ. તો પુડલા છે એમાં નોર્મલ ચણાના લોટનો કે પછી ઘઉંના લોટનો ઉપયોગ થતો હોય છે, પણ આજે આપણે રવાથી અને ચોખાના પૌવા એડ કરીને બનાવશું એટલે સ્વાદ એકદમ જોરદાર આવશે અને સાથે ખાવામાં પણ આ પુડલા એકદમ ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી આ પુડલાની રેસીપી જો ક્યારે ટ્રાય ન કરી હોય તો ચોક્કસ ટ્રાય કરજો, કારણ કે બધાને પસંદ આવે ને એવા આ પુડલા બને છે. તો હવે આપણે ઉપરથી કવર કરી દીધું હતું, કારણ કે શાકભાજી વધારે પ્રમાણમાં છે તો શાકભાજીને કૂક કરવા પણ જરૂરી છે. તો ટ્રેડિશનલ પુડલાને એમ જ આપણે ખુલ્લા પકાવી લેતા હોઈએ છીએ, પણ આમાં આપણે આને કવર કરી અને 1 થી 2 મિનિટ માટે થવા દઈએ અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરીએ. તો તમે કલર જોઈ શકો છો પુડલાનો. ટ્રેડિશનલ પુડલામાં આવો કલર એક તો નથી આવતો અને દેખાવમાં પણ આ પુડલા એટલા સરસ બને છે ને કે ઘરમાં બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો આ પુડલા છે હેલ્ધી પણ ખૂબ જ છે, તો તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ આરામથી આપી શકો છો. ઝંઝટ પણ નથી, તો આરામથી આપણે એને આપી શકીએ છીએ. સાથે જ સાંજની નાની મોટી ભૂખમાં બનાવી શકીએ છીએ, સવારના નાસ્તામાં પણ આરામથી આપણે આને બનાવી શકીએ છીએ. વધારે શાકભાજી ન હોય તો ખાલી ડુંગળી ટમેટાથી પણ એકદમ સરસ ટેસ્ટી એવા બની જાય છે. તો સેમ એ જ રીતે બીજો પુડલો પણ આપણે પાથરી દીધો અને ઉપરથી આપણે એને કવર કરી એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનો છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો તમને કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો જો અહીંયા હું નજીકથી પણ કલર બતાવી દઉં, એકદમ જોરદાર ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ બન્યું છે. અને હા, મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ પુડલાની રેસીપી કેવી લાગી. તમે આને પુડલા પણ કહી શકો છો, પરાઠા પણ કહી શકો છો અને ટિક્કી પણ કહી શકો છો. ચટણી સાથે આપી શકો છો, ચા સાથે આપી શકો છો કે પછી એમ જ પણ ખાવામાં ખૂબ ટેસ્ટી એવા લાગે છે. તો આરામથી ચોક્કસથી તમે રેસીપી ટ્રાય કરી જોજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.